નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં। તો હાલ મિત્રો ગુજરાતમાં છે એ મિત્રો જે છે એ વાતાવરણમાં ખાસો એવો પલટો જોવા મળી રહ્યો છે, જે સતત ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે અને મિત્રો વરસાદ જે છે તે માહોલ કાંઈ સર્જાતો નથી। અમુક જગ્યાએ શહેરોમાં ખાલી મોસ્ટ ઓફ છે રેર કેસમાં વરસાદ જોવા મળી રહ્યો છે, બાકી તો મિત્રો ઘણી બધી જગ્યાએ છે તે મિત્રો વરસાદ જોવા મળતો નથી। તો હાલ ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે તે આજના દિવસ માટે આપણે જોવાના છીએ। તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। તો આપણે રીડિંગ જોતા હતા મિત્રો, તો હાલમાં જે છે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એવું ખાસ કોઈ રીડિંગ જોવા મળતું નથી। તમે જોઈ શકો છો જે અત્યારનો ગુજરાતનો મેપ છે તે અત્યારે સાવ મિત્રો કોરો દેખાઈ રહ્યો છે, આપણને કોઈ પણ જગ્યાએ કાંઈ રીડિંગ જોવા મળતું નથી। આ વચ્ચે હવામાન વિભાગે અમુક વિસ્તારની આગાહી આપવામાં આવી છે અને ચોમાસા વિશે જે આવનારા દિવસોમાં શું ચોમાસાની સ્થિતિ રહેવાની છે તેના વિશે પણ આપણે આજે જોવાના છીએ। તે પહેલાં મિત્રો જોઈએ તો આપણને કાંઈ પણ રીડિંગ અહીંયા જોવા મળતું નથી, એટલે કે હાલમાં એટલે થોડાક દિવસમાં તો અત્યારે ગુજરાત તરફ કોઈ પણ વરસાદનો ચાન્સ આપણને જોવા મળતો નથી। જોઈ શકો છો મિત્રો તમે સ્ક્રીન ઉપર જે આપણે છે તે દુધિયાઈ ડોટ છે તે મિત્રો વરસાદનું રીડિંગ બતાવી રહ્યા છે। તો મિત્રો જોઈ શકો તો ભારતમાં જે છે ઘણી સિસ્ટમ એક્ટિવ છે અને દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। જે આપણું ચોમાસું છે ને મિત્રો તે અહીંયા મુંબઈમાં અત્યારે અટકી રહ્યું છે। જે અહીંયા મુંબઈના મિત્રો તમે જોઈ શકો છો મુંબઈના વરસાદમાં આપણને માઇનર રીડિંગ જોવા મળી રહ્યું છે, જે રીડિંગ સ્ટ્રોંગ પણ થાય છે અને ઘટતું પણ જાય છે। તો આ ગુજરાત આપણા જે ચોમાસું છે તે ગુજરાતમાં 15 તારીખનું કહે છે, તો 15 તારીખ પછી આપણે મિત્રો જોઈ શકો છો તમે દરિયાકાંઠે આપણે 16 તારીખે જે છે તે મિત્રો અહીંયા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આપણે થોડીક હલચલ જોઈ શકીએ છીએ। એટલે 16 તારીખથી તો આપણે વરસાદ ગુજરાતમાં જે છે તે આગમન થવાની શક્યતા રહેલી છે। 17 તારીખમાં મિત્રો તમે જોઈ શકો છો 17-18 તારીખમાં મિત્રો આપણે વરસાદ થવાની શક્યતાઓ વધી રહેલી છે। તો આજ દિવસ માટે હવામાન વિભાગનું શું કહેવું છે તેના ઉપર આપણે એક નજર નાખી દઈએ કે આજના દિવસ માટે હવામાન વિભાગે શું આગાહી આપવામાં આવી રહી છે। આપણે અમદાવાદની મિત્રો આગાહી લેતા હોય છે, તો મિત્રો દેશમાં આ વખતે ચોમાસું વહેલું શરૂ થઈ ગયું છે। મુંબઈમાં ચોમાસું બેસી ગયું છે, પરંતુ ત્યારબાદ સિસ્ટમ નબળી પડી ગઈ હતી, વરસાદે વિરામ લઈ લીધો છે। સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસું બેસે એના 4 થી 5 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે, પણ આ વર્ષે કાંઈક અલગ થઈ રહ્યું છે। રાજ્યમાં ચોમાસા પહેલાં કમોસમી વરસાદ પડી રહ્યો હતો, જ્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મિત્રો વરસાદની આગાહી કરી છે। જોકે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આજથી 2 દિવસ અણધાર્યા વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે મિત્રો આજ માટે આવી રીતના આગાહી કરવામાં આવી છે। હવે જોઈ લઈએ કે આજ માટે જે વેધર મેપ છે તે શું કહે છે। તો આજનો વેધર મેપ જણાવે છે કે આજે તારીખ 9માં મિત્રો અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવદથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો જે છે આજ તારીખ માટે તો મિત્રો આટલી આગાહી આપવામાં આવેલી છે, પણ આપણને આમાં કોઈ ખાસ અહીંયા આપણને સ્ક્રીન ઉપર કોઈ પણ રીડિંગ જોવા મળતું નથી, પણ આગાહી તો મિત્રો કન્ટિન્યુ છે તે મિત્રો 7 દિવસની આપવામાં આવી રહી છે। પણ આપણે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અત્યારે કાંઈ મિત્રો સારો એવો વરસાદ નોંધાતો નથી। 2-3 દી પહેલાં અમદાવાદમાં મિત્રો વરસાદ નોંધાયો હતો, બાકી મિત્રો જે કચ્છથી મિત્રો સૌરાષ્ટ્રનો આ બધો એરિયો અને ઉત્તર ગુજરાતનો એરિયો ત્યાં આપણને કોઈ પણ જગ્યાએ કોઈ વરસાદ જોવા મળતો નથી। તો અત્યારે ગુજરાતમાં જે છે આગાહી પ્રમાણે વરસાદ થઈ રહ્યો નથી તે આપણે કહી શકીએ છીએ। તો આવતીકાલે એટલે કે મિત્રો 10મી તારીખ અને 11મી અને 12મી તારીખે વેધર મેપમાં પ્રમાણે આપણે જો જોઈએ તો વેધર મેપ શું કહે છે, તો વેધર મેપમાં જો આવડા જિલ્લાનો સમાવેશ થાય છે, અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાશથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। આવી રીતના મિત્રો આગાહી આપવામાં આવી રહી છે, પણ જે આ આગાહી દર્શાવે છે હવામાન વિભાગ દ્વારા તે કઈ રેડાર દ્વારા દર્શાવતો હોય એ આપણને ખબર નથી, પણ જે મિત્રો ઓનના વર્ષનો આપણે જોઈએ તો આગાહી પ્રમાણે આપણને ખાસો એવું કોઈ પરિણામ જોવા મળતું નથી। તો 13મી તારીખની પણ મિત્રો આપણે જોઈ લઈએ તો 13મી તારીખથી મિત્રો એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે તીવ્રતા વધવાની છે, કેમ કે 13મી તારીખ છે તે આપણે ચોમાસું બેસવાની જે મિત્રો ખૂબ જ નજીકની તારીખ છે। આપણે ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની શરૂઆત 15મી જૂનથી મિત્રો થતી હોય છે,
તો મિત્રો હવે આ વર્ષે 15મી જૂનથી જ મિત્રો શરૂઆત થવાની શક્યતાઓ રહેલી છે, કેમ કે દર વર્ષે જે ચોમાસુનું આપણું જે સરકારના ચોપડે લખાયેલી છે તે તારીખ 15 જૂન છે, એટલા માટે 13મી તારીખે ફરી વરસાદનું જોર વધવાનું છે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. તો 13મી તારીખે મિત્રો અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. આ સાથે જો મિત્રો આપણે હવે 14 તારીખની પણ જો રીડિંગ લઈ લઈએ તો 14 તારીખ તો 15 તારીખની ખૂબ જ નજીક છે, અને 15 તારીખ પછી પણ આપણે જો મિત્રો 15 તારીખ પછી આપણે જોઈએ ને તો 15 તારીખ પછી આપણને જો મિત્રો તમે ખાસું એવું સ્ટ્રોંગ રીડિંગ જોવા મળી રહ્યું છે 16 તારીખમાં. તો મિત્રો જોઈ શકો છો સૌરાષ્ટ્રના એરિયામાં દરિયામાંથી જે છે મિત્રો ચોમાસું પ્રવેશ કરી રહ્યું હોય એવું તમને દ્રશ્ય અહીંયા મુંબઈથી આપણને તમે જોઈ શકો છો. સ્ક્રીન ઉપર ચોખ્ખે ચોખ્ખું તમને દેખાઈ રહ્યું છે કે આ સીધું જે છે તે ચોમાસું આપણે મુંબઈથી પ્રવેશ કરી રહ્યું છે. એટલે 17 તારીખ બાજુ તો પછી મિત્રો વરસાદી છે જેમાં જે સિસ્ટમ છે તે સક્રિય થવાની જ છે. તે પહેલાં જો મિત્રો 14 તારીખનું જોઈએ તો નર્મદા, અમરેલી, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. તો બીજી તરફ મિત્રો જોઈએ તો હવામાન નિષ્ણાંત જે છે આંબાલાલ પટેલે જણાવ્યું છે કે 7 થી 9 જૂનમાં અણધાર્યો વરસાદ થઈ શકે છે. હવે મિત્રો આ તારીખ તો આ છેલ્લો દિવસ છે, પણ આપણને એવો કોઈ ખાસ કોઈ વરસાદ જોવા મળતો નથી, એટલે કે આંબાલાલ પટેલની આગાહી અત્યારે ખોટી સાબિત થઈ રહી છે. ઉપરાંત 13 થી 22માં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. તો આ તારીખ મિત્રો સાચી પડી શકે છે, કેમ કે આપણને રીડિંગ પણ જે મિત્રો બતાવી રહ્યા છે. તો ડેન્જરસ સિસ્ટમ સારી કરવાની જરૂર છે, કારણ કે કેટલાક ભાગોમાં અણધાર્યો વરસાદ ખાબકી શકે છે તેવી તેની મિત્રો આગાહી કરવામાં આવી રહી છે. તેણે મિત્રો વધુમાં એમ જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો સક્રિય થાય છે. આથી તારીખ 11થી ચોમાસું સક્રિય થશે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. તો 12 થી 15 જૂન દરમિયાન ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. તારીખ 22 સુધીમાં રાજ્યના મોટા ભાગના ચોમાસું આવરી લેશે. તો મિત્રો આવી રીતના બધી જે છે તે ચોમાસાની સિસ્ટમ આપણને ખબર પડી ગઈ છે. તો હવે મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ આગાહી બાકી રહેતી નથી. આજનું આપણે તમામ રીડિંગ અહીંયા કેચઅપ કરી લીધું છે. જો મિત્રો હવે આપણે આ વિડીયો પૂરો કરવા જઈ રહી છે. તમારે કાંઈ પણ મને પૂછવું, ડાઉટ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. સાથે આપણે યુટ્યુબ ચેનલમાં નવે સુધી આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પર મિત્રો દબાવી દેજો. તો હવે મિત્રો મળીએ આપણે બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.